બ્લેન્ક 0 0. હવે જો અહીંયા બહુ બધો ઓપ્શન્સ છે. નવો જાવાનો પ્રોજેક્ટ બનાવવો છે, કે માવેન પ્રોજેક્ટ બનાવવો છે, કે સ્પ્રિંગ સ્ટાર્ટર પ્રોજેક્ટ. આપણે ત્રણેય બનાવવાના છે, ત્રણે વિશે ભણવાનું. પણ આજુ આપણે સિનિયર કેજી માં છીએ એટલે આપણે સૌથી પહેલા શું બનાવીશું? જાવા પ્રોજેક્ટ. તેની પર ક્લિક કરશું. સર મને આ સ્ક્રીન ના દેખાય તો ફાઇલ મેનુ તો બધાને દેખાશે. ફાઇલમાં જવાનું, ન્યૂમાં જવાનું. ન્યૂમાં જો ઓપ્શન છે જ, રાઈટ? એમાં આપણે કયો પ્રોજેક્ટ લેવો છે? જાવા પ્રોજેક્ટ. સર આમાં બી મને ના દેખાય તો મારું નસીબ તો કાણું છે સર, જેઠાલાલ જેવું. તો અધાર તો બધામાં હશે જ, અને આ તો રજનીકાંત છે. હા ના એવું બને નહીં. અધરમાં જવાનું મિત્રો, અને અધરમાં જઈને તમારે ટાઈપ કરવાનું તમારે જે જોઈતું હોય. તો મને શું જોઈએ છે? જાવા પ્રોજેક્ટ. શું આવ્યું? હા જાવા લખશો ને એટલે જાવા પ્રોજેક્ટ નું ઓપ્શન દેખાશે. જો આવ્યું છે ને, થોડું ઉપર નીચે કરવાનું, ના દેખાય તો પણ દેખાઈ જ જશે. ફાઇલ મેનુમાં ક્લિક કરશું મિત્રો. ફાઇલ મેનુમાં ક્લિક કરશો એટલે કયો મેનુ આવશે? ન્યૂ. ન્યૂમાં જઈને આપણે શું સિલેક્ટ કરવાનું? જાવા પ્રોજેક્ટ. પણ જો ના મળે તો ફાઇલ, ન્યૂ, ન્યૂ ની અંદર અધર, અધરમાં જઈને આપણે શું કરશું? ટાઈપ કરશું જાવા. એટલે આપણને કયો ઓપ્શન મળી જશે? જાવા પ્રોજેક્ટ. બોલો હવે ક્લિયર બધાને? હવે માની લો કે જાવા પ્રોજેક્ટ ઓપ્શન આવી ગયો, તો શું કરશું? ક્લિક, ડબલ ક્લિક કરો અથવા નેક્સ્ટ કરો. જો બધું ખુલી ગયું. પ્રોજેક્ટ નું નામ આપીએ તો લેટ્સ સે 24th. આપણે કોર જાવા કરીએ છીએ તો લખું છું કોર, અને ઇન્ટર્નશિપ ની બેચ છે એટલે ઇન્ટર્ન. જાવાનું વર્ઝન 8 કરી નાખીએ. 24 કોર ઇન્ટર્નશિપ. નીચે 17 આવતું હતું ને, થોડા રૂલ બદલાઈ જતા. આપણે 8 કરીએ છીએ ને, યાદ હોય તો એમાં બધા પાસે 8 ઇન્સ્ટોલ કરાવડાવ્યું. આ એને લોકેશન લીધી છે કે તમે જે એસટીએસ ઓપન કર્યું ત્યારે પૂછ્યું હતું સી ડ્રાઈવમાં કરીશ, ગઈકાલ કીધું હતું મેં. તો આપણે આ જ લોકેશન રાખશું. કોઈકને એવું સર મારે ડી ડ્રાઈવમાં કરવું છે તો અહીંથી સિલેક્ટ કરી દેવાનું, રાઈટ? બાકી એઝ ઇટ ઇઝ જવા દેવાનું. અહીંયા જાવા એડ કરી દેવાનું. બાકી બધું એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. અને પછી સીધું ફિનિશ. નેક્સ્ટ કરીને ફિનિશ કરો કે ડાયરેક્ટ ફિનિશ કરો, હમણાં મને લાગતું નહીં કોઈ ફરક. જેવું મિત્રો ફિનિશ કરશો લેફ્ટ હેન્ડ સાઈડ તમને 24 કોર ઇન્ટર્નશિપ. ફટાફટ આટલું ફોલો કરી દો.